NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद के गरबा प्रेमियों के लिए नवरात्रि खास साबित हो रही है। शहर में पहली बार द नवरात्रि सोशल नाम से एक अनोखा समुदाय शुरू किया गया है, जो नवरात्रि के 9 दिनों तक और भी यादगार, ज्ञानवर्धक और रंगीन बनाएगा। इस समुदाय का उद्देश्य अहमदाबाद के सभी गरबा प्रेमियों को एक डिजिटल और सामाजिक मंच पर जोड़ना है, जहां वे गरबे से संबंधित अपने ज्ञान और अनुभव को साझा कर सकेंगे। इसके साथ ही द नवरात्रि सोशल कम्युनिटी के शुभारंभ के अवसर पर एक गरबा कार्यशाला का भी आयोजन किया गया, जिसमें बुनियादी और उन्नत गरबा स्टेप्स, डांडिया रास और फ्यूजन गरबा तकनीकें, गरबा के दौरान उचित मुद्रा और उचित बनाए रखने के टिप्स, मंच पर उपस्थित और टीम समन्वय के साथ साथ बच्चों, युवाओं और वरिष्ठ नागरिकों के लिए अलग अलग बैचों की जानकारी भी दी गई है। गरबा प्रेमियों को हर तरह की जानकारी मिलेगी, जैसे अहमदाबाद में कौन सा गरबा सबसे अच्छा होता है, कहाँ सबसे ज्यादा उत्साह होता है और कहाँ संगीत सज्जा मनमोहक होती है। इसकी विस्तृत जानकारी इस पर मिलेगी। साथ ही आप किसी तरह का गरबा खेलना चाहते हैं, पारंपरिक, फ्यूजन या आधुनिक, उसके लिए उपयुक्त जगहों की सूची, गरबा के दौरान किसी तरह के खाने का आनंद ले, कौन सा फूड स्टॉल या रेस्टोरेंट लोकप्रिय है, इसकी जानकारी, नवीनतम और सबसे आकर्षक चनिया चोली ट्रेंड्स, डिजाइनरों की जानकारी, साथ ही नवरात्रों की खरीदारी के लिए सबसे अच्छी जगहों की जानकारी भी इस पर मिलेगी। મારું નામ સેજલ ગોહિલ છે અને નવરાત્રિ સોશિયલની ઓર્ગેનાઇઝ અમે લોકો કરી રહ્યા છીએ, એમાં હું ઓર્ગેનાઇઝર છું। ખાસ કરીને કઈ રીતનું આયોજન રહેશે સોશિયલ નવરાત્રિનું? નવરાત્રિ સોશિયલનું આયોજન અમે એક જ પર્પઝથી કર્યું છે કે નવરાત્રિ સોશિયલમાં તમે બધા પ્લેટફોર્મ, જેમ કે તમારે ગરબાના પાસીસ જોઈએ છે, કે તમારે કોસ્ટ્યુમ જોઈએ છે, ફેશન નોલેજ જોઈએ છે, કે તમને ગરબા નથી આવડતા, વર્કશોપ જોઈએ છે, તો એ બધું એક પ્લેટફોર્મ પર તમને મળી શકે। એ જ ખાસ કરીને આઈડિયા કઈ રીતના આવ્યો તમને આ સોશિયલ નવરાત્રિને કરવાનો? એનો આઈડિયા આવવાનું એક જ રીઝન છે કે આટલા વર્ષોથી હું બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદથી જ છું, તો અમદાવાદમાં આટલા વર્ષોથી નવરાત્રિ જોઈ રહી છું, તો નવરાત્રિનો ટ્રેન્ડ ડે બાય ડે વધી રહ્યો છે। આપણે અમદાવાદમાં એવું જોવા જઈએ કે લાસ્ટ 5 યરથી 5 યર બેક જઈએ તો આપણે 50થી 60 નવરાત્રિઓ થતી હતી, અને અત્યારે આજના ટ્રેન્ડમાં અત્યારે અમારી પાસે એજ નોલેજ છે કે 160 જેટલી નવરાત્રિઓ અમદાવાદમાં થવા જઈ રહી છે। અને લાસ્ટ યર બહુ કેઓસ થયેલો કે જે સારી નવરાત્રિમાં પાસીસ નહોતા મળી રહ્યા, અને જે અમુક સારી નવરાત્રિઓ હતી પણ ખરી, તો એમાં લોકોને નોલેજ નહોતું કે આ નવરાત્રિ સારી છે કે તમે જઈ શકો, કેમ કે એ લોકોનું માર્કેટિંગ કે કંઈક લેબ્સ હતું કે કંઈ પણ કહી શકાય આપણે, તો તમે બધા પ્લેટફોર્મ પર પહોંચી શકો, એ જ અમારું। ખાસ કરીને કેટલા વર્ષથી આયોજન કરી રહ્યો છે, તમારા સુધી લોકો કઈ રીતના પહોંચશે? નવરાત્રિ સોશિયલ આ અમારું ફર્સ્ટ યર છે, પણ બાકી નવરાત્રિ આયોજનની વાત કરીએ તો અમે છેલ્લા 5 વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા હતા, અને એ જ ઓર્ગેનાઇઝેશન પછી અમને આ આઈડિયા આવ્યો કે અમે આ વર્ષે કંઈક નવું લાવીએ। કોમન પબ્લિક કેવી રીતે જોડાશે? કોમન પબ્લિક તમે સોશિયલ મીડિયા થ્રુ જોડાઈ શકો, તમે અમારા વોટ્સઅપ ગ્રુપ થ્રુ, સોશિયલ મીડિયામાં અમારો નંબર તમને મળી જશે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એના થ્રુ જોડાઈ શકો, અને એમાં પણ અમારું ઇન્સ્ટા હેન્ડલ નવરાત્રિ સોશિયલ જ છે। ખાસ અલગ રીતના આખું કઈ રીતનું આયોજન રહેશે તમારું? આ વખતનું પહેલું વર્ષ છે તો અલગ રીતે અમારું એ છે અત્યારે આ વખતે કે અમે લોકો બધું ફ્રી ઓફ કોસ્ટ કરવા જઈ રહ્યા છીએ, કે તમે અમારી સાથે જોડાઈ શકો, તમે અમારી સાથે ગરબા વર્કશોપ લઈ શકો, કે ફેશન નોલેજ તમારે લેવું છે, ફૂડ અને ડાયટ નોલેજ લેવું છે, એ બધું તમે ફ્રી ઓફ કોસ્ટ લઈ શકો છો। કેટલા રજીસ્ટ્રેશન અત્યાર સુધી થઈ ગયા છે? 1500 અરાઉન્ડ। ઓકે, કેટલો કોઈ ટાર્ગેટ છે કે આટલા સુધી કરવાના છે કે કોઈ નો ટાર્ગેટ તો એવો જ છે અમારો કે જેટલું બને એટલું વધારે કરી શકીએ। ઓકે, લોકોને પ્રોબ્લેમ થતી હોય છે, જેમ કે નવરાત્રિમાં તમે લોકો જઈ રહ્યા છો, જે રીતે આપણે આગળ પણ વાત કરી એ રીતે કે તમારે નવરાત્રિ તો જવું છે, પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો, તમારું બજેટ શું છે, એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રિ તમને મળી શકે, અને એના સાથે સાથે તમે નવરાત્રિમાં અહીં વગર જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા, યા તો નોન કોમ્યુનિટી, જે આપણી ગુજરાતી કોમ્યુનિટીઝ છે એ લોકોને ગરબા આવડે છે, પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન્સ પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી, તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે, એ જ અમે ટ્રાય કરી રહ્યા છીએ।